મોસ્કો અને મોસ્કોથી સીધા બોમ્બે. એટલે મોસ્કો એરપોર્ટ ઉપર ઉતર્યા. હવે મોસ્કોમાં 3-4 એરપોર્ટ છે. એટલે એક એરપોર્ટ એવું હતું કે ત્યાં ખબર નહીં શું વ્યવસ્થા, પણ એને સ્મોકિંગ રૂમ ન મળી. એટલે એના સેક્રેટરીને પૂછ્યું કે તું નેટ ઉપર ચેક કર કે આ એરપોર્ટ ઉપર આપણે સિગરેટ પીએ તો ફાઇન કેટલી થાય. એટલે એને રૂબલ્સમાં ચેક કર્યું એટલે ખબર પડી કે લગભગ 1.25 લાખ જેટલી થાય. બિંદાસ પી લીધી. સીસીટીવી કેમેરામાં આવી ગયા એટલે ઓફિશિયલ્સ આવી, યુ કાન્ટ સ્મોક હિયર. તો કે ફાઇન આપી દે. સિગરેટ પૂરી કરી લીધી. આવા માણસ. એની પાસે અમારે વ્યસન મુક્તિની ફિલ્મ બનાવવાની. That was a challenge. પણ અમે આખો કોન્સેપ્ટ એમને કીધો ને અમારા સંતો, એટલે એમને ગમ્યું કે વાત સારી છે. પછી તો બાકી ફિલ્મ સ્ક્રિપ્ટ લખાણી, એમને બનાવી ફિલ્મ. એટલે ફિલ્મ એટલે 25 જ મિનિટની. પેવેલિયનની અંદર આપણે ફેસ્ટિવલના બધા પેવેલિયન્સ હોય, એમાં 15 મિનિટની 20 મિનિટની જે ફિલ્મ્સ હોય એવી હોય. એટલે એમણે એ ફિલ્મ બનાવતા સંતો સાથે સહવાસ થયો, એમની સાથે વાતચીત, પ્રેરણા. તો એ રિડ્યુસ કરતા 30 સિગરેટ ઉપર આવ્યા. See, when you think different, it has the power to change yourself. 30 સિગરેટ ઉપર આવ્યા. પણ પછી એમને સંતોને મોઢે કીધું કે હવે તમે મને એક પણ સિગરેટ ઓછું કરવાનું કહેતા ના દે. I will come to the last oxygen of my life. પછી 2016માં મેં સેલિબ્રેટ કર્યો 10 દિવસનો ફેસ્ટિવલ. સુરત ત્યાં આવ્યા અને ત્યાં મહંત સ્વામી મહારાજને રૂબરૂ મળ્યા. અને મહંત સ્વામી મહારાજને મળ્યા અને પ્રથમ જ દર્શન સંતો એમને બેકગ્રાઉન્ડ આપેલું કે આ વ્યક્તિનું આ બેકગ્રાઉન્ડ છે. મહંત સ્વામી મહારાજે એમને માથા ઉપર હાથ મૂકીને કીધું મક્કમતા રાખજો, છે એ જતું રહે. મહંત સ્વામી મહારાજની આંખોમાં જે પ્રેમ, જે ભાવ, જે આધ્યાત્મિકતા એમને ખૂબ સ્પર્શી ગયું. અને ત્યાં જ એમને પ્રેરણા મળી. 2016 December, today is 2023 April, May. He has not touched a cigar. એના વાઇફ તને ખબર પડી તો એના વાઇફ તો ઘરે ધ્રુસકે રડે. પહેલા તો બિલીવ ના થાય, પણ એક આખો દિવસ ગયો તો જોયું કે મારા હસબન્ડે એક પણ સિગરેટ પીધી નથી. બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો, તો શી ફેલ્ટ લાઈક ચમત્કાર તો થયો જ. હવે આ અરવિંદ બબ્બલ એમ કહે છે કે કોઈ સિગરેટ પીતું હોય ને તેનો ધુમાડો મને નથી ગમતો. એટલે આવું હોય. વોટ અ ચેન્જ. એમણે એમના 30, 40, 50 ફ્રેન્ડ્સને ઇન્સ્પાયર કરીને, વાત કરીને, મોટિવેટ કરીને સિગરેટનું વ્યસન છોડાવ્યું છે. સાથે સાથે એમને એમ થયું કે ઇફ આઈ કેન મેક ધીસ ચેન્જ, આઈ કેન મેક અ બિગર ચેન્જ ઓલ્સો. એ પોતે કહેતા કે મારો સખત ગુસ્સો સેટ ઉપર, એક્ટિંગમાં, ડિરેક્શનમાં, સેટિંગમાં સેટ પણ ફેરફાર હોય એટલે એનો ગુસ્સો આસમાને પહોંચી જાય. અને કોઈ આજુબાજુ 10 ફૂટની રેન્જમાં ઊભું ના રહી શકે. એકદમ કૂલ ડાઉન થઈ ગયો. માય વાઇફ, માય ફેમિલી, મારો સ્ટાફ, ઓફિસ બધા અત્યારે બહુ જ રાજી છે કે સાબ બહોત બદલ ગયે. તો જો મોટો ફેરફાર આપણામાં શક્ય છે, થઈ શકે છે. એટલે આપણે જે ચેન્જ લખીએ ને એ ચેન્જ આપણે પ્રેક્ટિસ કરશું તો થઈ જશે. એ શક્ય. એટલે થિંક ડિફરન્ટમાં સી બીકેમ સક્સેસફુલ ડિફરન્ટલી. કેવી રીતે? અ બેટર ફેમિલી પર્સન, અ બેટર વર્કિંગ કલીગ. કારણ કે ગુસ્સો અને સિગરેટ ઓછા થઈ ગયા. તો પહેલો મુદ્દો છે થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ, સક્સીડ ડિફરન્ટમાં સુધારો મારામાં જરૂરી અને શક્ય. બીજો મુદ્દો, when you think different, you succeed different. કેવી રીતે? તો એક આ પર્સનલ લાઈફની વાત કરી કે ભાઈ મારા જીવનમાં સુધારો જરૂરી અને શક્ય છે. બીજી વાત, બીજો મુદ્દો, સંબંધો સુધરી શકે છે. થિંક ડિફરન્ટ. આપણે બેઠા છીએ બધાને ઇનવેરેબલી આઈ કેન ટેલ વિથ ઓલ કોન્ફિડન્સ કે આપણા જીવનમાં 2, 5, 15 સંબંધો બગડેલા છે. માણસ છીએ, આપણો વાંક હોય, સામેવાળાનો હોય. કોન્સેપ્ટ શું છે થિંકિંગ ડિફરન્ટમાં? રિલેશનશિપ્સ કેન બી ઇમ્પ્રુવડ. ખાલી અત્યારે માનવાનું છે. ડુ યુ બિલીવ? તો મારી સાથે બોલજો, સંબંધો સુધરી શકે છે. આપણા તરફથી થોડો પ્રયત્ન કરવાનો છે.
એની માટે પણ 200 વર્ષ પહેલા અમારા ગુણાતીયન સ્વામીએ લખ્યું છે, જો આપણે એના થઈ જઈએ તો એ આપણા થઈ જાય. એક કળા છે. ઘણા વ્યક્તિઓમાં કળા હોય છે. દે આર સ્માર્ટ ઇન હ્યુમન રિલેશન્સ. જ્યાં બોલવાનું હોય ત્યાં બોલી લે, જ્યાં શાંત રહેવાનું ત્યાં શાંત રહી દે, જ્યાં નીચી નજર રાખીને સ્વીકારી લેવાનું ત્યાં નીચી નજર રાખીને સ્વીકારી લે, અને છતાં બીજા રૂટ ઉપરથી સોફ્ટલી પોતાનું મન ધાર્યું પણ કરાવી શકે. એક કળા છે. એ વ્યક્તિને કોઈ ગાળ દે તો ગાળ સાંભળતી વખતે પણ હસી લેવું એક કળા છે. અને ગાળનો પણ જો ઉપયોગ કરવો એ તો બહુ મોટી કળા છે. આપણા દેશના જે સર્વોચ્ચ વ્યક્તિ છે ને એની પાસે આ કળા છે. એમને કોઈ ગાળ દે, he has a knack of turning that into a huge vote bank. એક બહુ મોટી કળા છે. સામાન્ય કળા નથી. ગાળની સામે ગાળ નહીં દેવાની, ગાળનો ઉપયોગ કરવાનો. આવી ઘણી બધી લૌકિક કળા છે કે જેમાં તમે કોન્ફિડન્ટલી કોઈ પણ સંબંધ સુધારી શકો છો. એટલે યોર હોમવર્ક નંબર 2 ટુડે ઇઝ, આજે રાતે તમે જ્યારે પહેલો મુદ્દો લખવા બેસો ત્યારે બીજો મુદ્દો લખવાનો કે મારે આ 5-7 વ્યક્તિઓ સાથે ડિફરન્સ ઓફ ઓપિનિયન અથવા ઈગો ક્લેશ અથવા એટીટ્યુડ ક્લેશ રહે છે, તો આમાંથી હું એક વ્યક્તિ આજે નક્કી કરું છું કે ઇન 1 વીક આઈ વિલ ટ્રાય ફ્રોમ માય સાઇડ ટુ ઇમ્પ્રુવ ધ રિલેશન્સ, અને સી યુ બીકમ અ ડિફરન્ટ પર્સન એન્ડ યુ વિલ સક્સીડ ડિફરન્ટલી. સંબંધો સુધરી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 1300 થી પણ વધારે સંસ્થા ઊભી કરી. આ તમારે જોલી જીમખાના એક સંસ્થા છે ને, આવી નાની મોટી 1300 સંસ્થાઓ. એકનું સંચાલનમાં કેવું થાય છે સાંજ પડે મનોજભાઈ? એકનું આ સંચાલન વહીવટ વ્યવહારમાં 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર અને અક્ષરધામ. 1300. ઘણા સારા ડેવલપર્સ અને બિલ્ડર્સ અમે મળીએ ને તમે હું એને એક જ પ્રશ્ન પૂછું છું. 1300 જમીન પર્પસફુલી આ આંખથી તે જોઈ હોય તો મને કે. હજી સુધી મને કોઈ આ નથી પાડી. કાં તો એમ પૂછ્યું, ગમે તેવા મોટા બિલ્ડર અને ડેવલપર હોય ને 1300 જમીન ઉપર પર્પસફુલી પગ મૂક્યો હોય. ફરવા ગયા હોય, ગાર્ડનમાં વોક લેવા ગયા હોય એવું નહીં કે ભાઈ આનું કંઈક હોય તો જોવો ને, કંઈક હોય તો કંઈક કરીએ, વિચારીએ, એમ એવા પર્પસથી. પછી કર્યું ના કર્યું ચેપ્ટર 2. પર્પસફુલી એ જમીન ઉપર આમ પગ મૂક્યો હોય 1300 જમીન ઉપર, એ આંગળી ઊંચી કરો. ત્યારે કોઈ આંગળી ઊંચી ના. પ્રમુખ સ્વામી મહારાજે 1300 જમીન ઉપર 1300 પ્રોજેક્ટ પૂરા કર્યા. અને એ પણ નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ, બાંધીને વેચવાના નહોતા. નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ પ્રોજેક્ટ. એટલે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું છે કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. તમે બિલ્ડર કહેવાઓ ને, માસ્ટર બિલ્ડર. આ હું બેકગ્રાઉન્ડ એટલા માટે આપું છું, સમજજો. આ બેકગ્રાઉન્ડ હું એટલા માટે આપું છું કે 1300 પ્રોજેક્ટ કર્યા હોય એટલે કેટલી વ્યક્તિઓ સાથે વહીવટ વ્યવહાર કર્યો હોય, કેટલી વ્યક્તિઓ સાથે મિટિંગો કરી હોય. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં 100 કરતા વધારે આર્કિટેક્ટ સાથે પ્લાન ડિસ્કસ કરેલા છે. 100 કરતા વધારે આર્કિટેક્ટ, 100 કરતા વધારે કોન્ટ્રાક્ટર સાથે બેસીને ડિસ્કસ કરેલું છે. એ વ્યક્તિનો અનુભવ કેટલો. એ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો એ હું કહું, ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો. સંબંધો સુધરી શકે છે મુદ્દો આપણે ચર્ચીએ છીએ ને, એમાં મુખ્ય મુદ્દો છે કોઈનું પણ અહિત ઈચ્છવાનો. એ છે હું છું. એ વ્યક્તિ એના નસીબનું, એના પુરુષાર્થનું, એની ઉપર થઈ જે ભગવાનની કૃપા, એનું એ ફળ ભોગવે છે અને આનંદ કરે છે. હું મારા નસીબનું, મારી મહેનતનું
અને મારી ઉપર થઈ ભગવાનની કૃપા, એનું ફળ હું ભોગવું છું. હી ઇઝ હી, આઈ એમ આઈ, ફિનિશ. આમાં ઈગો નથી, પણ ક્લેરિટી ઓફ પર્પઝ ઓફ લાઈફ છે. ઇઝ નોટ ઈગો. એને શું કહેવાય? ક્લેરિટી ઓફ પર્પઝ ઓફ લાઈફ. એ છે હું છું. કોઈની સાથે ઈર્ષ્યાનો ભાવ જ નથી, કોઈની સાથે અભાવગુણની વાત જ નથી. એમાં મગજ બગાડાય નહીં, એમાં મગજની શક્તિ બગાડાય નહીં. એટલે મીટ એન્ડ ગ્રીટ એવરી પીપલ વિથ અ સ્માઇલ. પ્રોફેશનલી પણ એર હોસ્ટેસીસ બધા સ્માઇલ કેવી આપે છે? જેમ તમારે 20 વર્ષનો સંબંધ હોય ને એવો સ્માઇલ આપે. હા, એનું પ્રોફેશન છે, એન્ડ દે આર અપ ટુ ધ માર્ક. એનું પ્રોફેશન છે ને કરવું છે, કરે છે. તો આર્ટિફિશિયલી પણ લોકો એટલું કરી શકે છે. તમે નેચરલી થોડુંક પણ કરો ને તોય તમારા સંબંધો બહુ સારા રહે. પ્રમુખ સ્વામી મહારાજ 40 લાખ લોકોને વ્યક્તિગત મળ્યા, સવાર બપોર સાંજ મુલાકાત આપતા. 40 lakhs, 4 million. અને બધાને પ્રશ્નો સાંભળ્યા અને એનો ઉત્તર આપ્યો. એમનો જનસંપર્કનો અનુભવ કેટલો બધો. એમણે એક સરસ વાત રજૂ કરી, સંબંધો સુધરી શકે છે એની માટે. પ્રમુખ સ્વામી મહારાજ બેલ્જિયમમાં હતા. ડૉક્ટર શાહના ઘરે એમનો ઉતારો હતો. એમને કહ્યું કે સ્વામી, કોઈ વ્યક્તિની એક નેગેટિવ વાત, એનો અવગુણ, એનો કોઈ ફોલ્ટ એકવાર નજરમાં આવે પછી કાયમ આપણે એ વ્યક્તિને એ નજરે જ જોઈએ કે આ આવો, આ આવો. કોઈ એ વ્યક્તિની સારી વાત આપણને કરવા આવે ને તો આપણે કંઈક વાત તારી બરોબર છે, પણ હું તને એક વાત કરું. એ આપણો મૂળભૂત સ્વભાવ. એને કહેવાય કાગડાનો સ્વભાવ. શું કાગડા છે ને પેલા ઢોરને ચાંદુ પડે ને એટલે ત્યાં જ ચોંટે. પ્રમુખ સ્વામી મહારાજ એક કહેવત બહુ સરસ બોલતા. કાગડો હોય ને ઢોરના ચાંદા ઉપર ચોંટે, અને વાછડું હોય ને એ ગાયના આંચળે, એટલે એને દૂધનું સુખ આવે અને પેલાને લોહી અને માંસની ગંધ આવે. એમ આપણે સ્વભાવ છે ને એ વાછરડા જેવો રાખવો કે આપણે સાચી સારી વાત હોય ત્યાં જવું, ખોટી ખરાબ વાત હોય એમાં ઇન્ટરેસ્ટ તો બધાને બહુ પડે. આ લોકો ન્યૂઝપેપર વાળા ખાલી લખે ને સ્કેમ, સ્કેન્ડલ, આ શબ્દો વાપરે એટલે પહેલી નજર ત્યાં જાય ને પહેલો આર્ટિકલ એ જ વાંચવાનો. હવે તમે અંતરદ્રષ્ટિ કરો કે શું થઈ ગયું, તને કોઈ ફેર પડતો નથી થયું કે ના થયું. ઇટ ડઝન્ટ મેક યુ એની ડિફરન્સ. અને આમથી કેએલ રાહુલને કેમ T20ની ટીમમાં નહીં લીધો હોય? નથી લીધો બિચારાને. વર્લ્ડ કપ રમવા નથી જવાનું ગઈકાલના સમાચાર પ્રમાણે. હવે તને BCCIએ પૂછ્યું નથી, તું BCCIની કમિટીમાં નથી, અને આની ચર્ચા તું ઓફિસમાં બપોરે ટી ટાઈમ વખતે 2:30 વાગે તું 10-15 મિનિટ કરી. યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ, યુ આર વેસ્ટિંગ યોર એનર્જી, you are even wasting your personality and character in the hearts and minds of people. અહીંથી બધા સંબંધો બગડે છે. Don't discuss people. And if you want to discuss positively. Those people who discuss people are cheap minds. Those people who discuss events are average minds. And those people who discuss ideas are great minds. જો તમારા સંબંધો કોઈ દિવસ બગડે નહીં, તો સંબંધો વ્યક્તિઓ સાથે બગડે એમાં હું ખાસ એક વાત કરું છું. આપણા મોબાઈલમાં તો 500, 800, 1000, 2000 જેટલા નંબર હોય, એટલે એમાંથી 25 વ્યક્તિ સિલેક્ટ કરી લેવાની કે આ 25 વ્યક્તિ મને મારા જીવનમાં જોઈએ કોઈ પણ સંજોગોમાં, તો મારા જીવનમાં મને આનંદ રહે. પછી આપણો ફેમિલી મેમ્બર્સ હોય, કોઈ 2-4 ફ્રેન્ડ્સ હોય, 2 વર્કિંગ કલીગ હોય, કોઈ રિલેટિવ હોય, કોઈ નેબર હોય, વોટ, કોઈ તમારા મોર્નિંગ વોક ગ્રુપમાં 1-2 વ્યક્તિ હોય, વોટ. 25 વ્યક્તિઓ લાઈફમાં સિલેક્ટ કરી લેવાની. એ 25 વ્યક્તિ મારે કોઈ પણ સંજોગોમાં મારા જીવનમાં જોઈએ, મારા જીવનનો હિસ્સો છે. પછી એ 25 વ્યક્તિ સાથે બધું કોમ્પ્રોમાઇઝ. એની ભૂલ હોય ને તો આપણે સોરી કહેવાનું, કારણ કે વી વોન્ટ ધ પર્સન ઇન માય લાઈફ. અહીંયા રિલેશન્સ મેન્ટેન થાય. અને એકવાર એ વ્યક્તિને પણ ખબર પડે ભૂલ મારી હતી, છતાં એને સામેથી મને ફોન કર્યો,
ભૂલ મારી હતી છતાં એને ગણકાર્યું નહીં અને મને સ્માઇલ આપી દીધી. પછી જે બંને જણા વચ્ચે બોન્ડિંગ થાય ને, ધેટ ઇઝ અ ગ્રેટ બોન્ડિંગ. રિલેશનશિપ્સ આવી રીતે સ્ટ્રોંગ. સામેવાળી વ્યક્તિની ભૂલને સ્વીકારીને મોટું મન રાખવું. 100માંથી 99 ભૂલ તેવી હોય છે કે તમે દરગુજર કરી જ શકો. એકાદ ભૂલ એવી હોય કે જેમાં તમારે ડિસ્કશન અને ડિસિઝન હોય. બાકી 99 ભૂલ તો ચલાવી લેવા એવી હોય છે, કારણ કે એ તો હ્યુમન ફેક્ટર છે. આપણે થોડે ભૂલ નથી કરવાના. એટલે ડોન્ટ ડિસ્કસ પીપલ્સ ફોલ્ટ્સ. બાકી બધામાં ફોલ્ટ છે. આપણે શું કહે છે, હું આમ ચીંધું કે આ આંગળી આમ, તો આપણે 3 કઈ બાજુ છે? આપણી બાજુ છે. તો આપણામાંય ફોલ્ટ છે. એટલે ફેમિલી મેમ્બર્સ એ 25 વ્યક્તિઓના ફોલ્ટ જ નહીં જોવાના. એ 25 વ્યક્તિઓ આપણી માટે દેવ સ્વરૂપ જ છે એમ સમજવાય. તો તમને જીવનમાં આનંદ આવશે. તો સેકન્ડ મુદ્દો આ છે, થિંક ડિફરન્ટમાં. આ બહુ જુદી જુદા વિચારો રજૂ કરું છું. ઇટ ઇઝ અ ડિફરન્ટ લેવલ ઓફ થિંકિંગ એન્ડ બિહેવિયર્સ. કે સંબંધો સુધરી શકે છે. એની માટે એક ફોર્મ્યુલા મેં બનાવી. ઇટ ઇઝ કોલ્ડ ધ ટેક ફોર્મ્યુલા, TAAC. T is tolerance, A is acceptance, another A is accommodation or apologies, and C is compromise. આ ફોર્મ્યુલા પર બધાએ ચાલવું જ પડે. ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ એન્ડ કોમ્પ્રોમાઇઝ. હું ખોટું સહન કરું જ નહીં. સાચું હોય ને, મારી ભૂલ હોય ને તો તું મને જેલમાં લાફો મારી દેજે. બાકી મારી ભૂલ નહીં હોય ને તો હું આટલું ખોટું સહન નહીં કરું. આપણો એટીટ્યુડ છે ને, ખોટું એટીટ્યુડ છે. સામે વ્યક્તિ વડીલ હોય, તમારા ઘરમાં વડીલ હોય, તમારા સાસુ સસરા હોય, તમને ટોક્યા, જો તમે સામું બોલ્યા, યોર ફાર્મસી, યોર CA, યોર CS, યોર MBA, યોર MBBS, એવરીથિંગ ગોઝ ટુ ડસ્ટબિન. કારણ કે તું ભણ્યો પણ મોટાની મર્યાદા રાખતા શીખ્યો નહીં. સાસુ અને સસરા એકવાર તમને ટોકે, ખોટા હોય ને તો એ મૌન જ રહેવાના. આ આપણી પારિવારિક અને સામાજિક મર્યાદાઓ છે. અને હા, ખોટું પણ સહન નહીં કરવાનું, પણ 2 દિવસની રાહ જોવાની. 2 દિવસ પછી શાંતિથી બેસવાનું. પપ્પા તમે આ વાત કરતા હતા પણ વાત આમ હતી, મમ્મી તમે આ વાત કરતા હતા પણ વાત આમ હતી. એવું શાંતિથી વાત કરો ને તો સાસુ સસરાને એમ થાય કે દીકરી સંસ્કારી છે, એના માતા પિતા એને સંસ્કાર આપ્યા છે, એને ભણાવી પણ ગણાવી છે, સંસ્કાર આપ્યા છે. પણ સાસુ સસરા સામે તમે હાથ લાંબો કર્યો, બોલ્યા, all your academics goes in dustbin, your MBA gold medal goes in dustbin. કચરો થઈ ગયો. આ થિંક ડિફરન્ટ when it comes to સંબંધો સુધરી શકે છે. બોલાય જ નહીં વડીલની સામે. આ તો મેં એક મુદ્દાની વાત કરી, આપણી પારિવારિક અને સામાજિક મર્યાદાઓ છે. તો જ સિસ્ટમ મેન્ટેન થશે ને. અને આપણે આપણી દીકરીને વળાવીએ ત્યારે સલાહ શું આપીએ છીએ? પહેલી, બેટા જરાય ચિંતા ના કરીશ, ફોન કરી દેજે, અમે લોકો અડધો કલાકમાં આવી જશું. અને એની માં રોજ દીકરીને ફોન કરે, અડધો કલાક સાંજે કે સવારે બપોરે. જ્યારે અમેરિકામાં 300 ડિવોર્સ લોયર્સની મીટિંગ થયેલી. કયા લોયર્સ હતા? જેની એક્સપર્ટાઇઝ શેમાં હતી? છૂટા પાડવામાં, ડિવોર્સ. અને ઓલ ઓફ ધેમ વેર મલ્ટી મિલિયનર્સ. ખબર પડી ને? એ લોકોની 3 દિવસની કોન્ફરન્સ થઈ. કોન્ફરન્સ પછી એ લોકોએ કન્ક્લુઝન પેપર તૈયાર કર્યું. એમાં મુખ્ય મુદ્દો હતો કે વોટ આર ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ. 25, 28, 30, 35 વર્ષના કપલ્સ હોય, એમાં ડિવોર્સનું મુખ્ય કારણ શું છે? 5 કારણો લખ્યા હતા. આ બધા બેઠા હતા, વર્ષોના અનુભવ, બધાએ 200, 500, 1000 કેસ લડેલા હતા. 5 રીઝનમાંથી એક રીઝન લખ્યું, ઓવર ઇન્વોલ્વમેન્ટ of daughter's mother into her in-laws house. બધા સ્તબ્ધ થઈ ગયા. જો પિન ડ્રોપ સાયલેન્સ આવી ગયા. તા રોજ કરીએ જ, યાદ કરીએ છીએ કે વન ઓફ ધ, કારણ કે ત્યાં પછી શંકા કુશંકાઓ શરૂ થાય છે. અને તમે આમે રોજ અડધો કલાક કોઈ એક વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરો. અઠવાડિયા આજ સાંજથી શરૂ કરો, કોઈ એક વ્યક્તિ સાથે, કોઈ તમે ચૂઝ કરો, એની સાથે રોજના અડધો કલાક વાતો કરી. તમે કરો શું? એમ કહું છું. 15 મિનિટ પછી મેટર જ નથી કંઈ.
રોજ અડધો કલાક વાત કરો, તમારી દીકરીને સાસરે મોકલ્યા પછી શું? થેપલા કર્યા, રોટલી કરી, ભાખરી કરી, જે બીજું 7 અબજની વસ્તી સવારના પોરમાં ઉઠીને ધૂળ નાખવા માંડે. ખરી 45 ડિગ્રી ટેમ્પરેચર શેનો વરસાવે? ઢાંકી દઉં. 7 અબજની વસ્તી ધૂળ ને પ્લાસ્ટિકના પેલા કંતાને બધું ઊંચું કરવા માંડે, તને ડાઘ લાગે? ધૂળ નાખે તો એ ધૂળ ક્યાં આવીને પડે? આપણે માથે. અને સૂર્યને ઢાંકવાનો પ્રયત્ન કરો તો ઢંકાય. અને એને ત્યાંથી એમ થાય કે પૃથ્વીની પ્રજાપતિ દોઢ થાય છે, લાય 2-4 ડિગ્રી વધારે દઉં તો પતી જાય આપણો કાર્યક્રમ. કે આ બધા દોઢ થાય છે નીચેથી, લાવો જરા ટેમ્પરેચર થોડુંક વધારું અને 50 ને 52 ને 55 અડાડી દે તો કાર્યક્રમ પૂરો. કશું ના થાય. આ તો એક સૂર્યની વાત કરી. આવા 1000 ફેક્ટર્સ એવા છે કે જે આપણી લાઈફ એની પર આપણે ડિપેન્ડન્ટ છે. એક ભગવાનની શક્તિ છે. 400 વૈજ્ઞાનિકોની સભામાં મેં પ્રશ્ન પૂછેલો, મને 400 માંથી કોઈ જવાબ નથી આપી શક્યા. મેં આ ગુરુત્વાકર્ષણનો ફોર્સ છે ને, જેના લીધે આપણે પૃથ્વી ઉપર ખેંચીને રહીએ છીએ, એને નામ આપણે ગ્રેવિટેશન આપ્યું છે. એ ક્યાંથી જન્મે છે? આટલી બધી તાકાત, ખેંચવાની તાકાત પૃથ્વીની, ગ્રેવિટેશન, એનો ઉદ્ભવ સ્થાન શું છે? અને પૃથ્વી પર એક વ્યક્તિ હતો ત્યારે પણ ગ્રેવિટેશન માપમાં હતું, અને 7 અબજ છે ત્યારે માપમાં છે, અને આખી પૃથ્વી ઉપર માપમાં છે. એવું નથી કે ન્યુઝીલેન્ડમાં પેલી નદીની પેલી બાજુ જઈએ ને ત્યાં અડધા અંદર જતા રહે છે ને, ત્યાં ગુરુત્વાકર્ષણ વધારે છે, અને ન્યુયોર્કની પેલી બાજુ જઈએ તો ગુરુત્વાકર્ષણ ઓછું છે તો 2 ફૂટ ઉપર ઉડીએ છે. એવું થાય છે? પૃથ્વી ઉપર ગમે ત્યાં તમે જાઓ તો વધારે ખેંચાઈ જતો અથવા વધારે હલકાપણાનો અનુભવ નથી થતો. ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ એનર્જી, પુલિંગ પાવર ગુરુત્વાકર્ષણનો એ કોક માઇન્યુટલી અરેન્જ કરતો હોય ને તો થાય, બાકી ના થાય. મેં 400 વૈજ્ઞાનિકોને ચેલેન્જ આપી કે આ ગ્રેવિટેશન, ગુરુત્વાકર્ષણ તમે નામાભીકરણ એનું કર્યું છે, એ જન્મે છે ક્યાંથી મને કહો. નોબડી આન્સર્ડ. અને જન્મે છે ને 7 અબજની વસ્તીને, કરોડો ઢોરને પકડી રાખે છે, તો એનર્જી યુઝ થતી હોવી જોઈએ ને. હું તમારો હાથ ખેંચું તો મારી કંઈક શક્તિનો ઉપયોગ થયો ને. એમ 7 અબજની વસ્તીને ખેંચી રાખે તો શક્તિનો ઉપયોગ થયો ને. તો ઉપયોગ થઈ ગયો તો એ ઘટે છે, અને ઘટે છે તો પાછી ક્યાંથી બને છે? અને જેટલી ઘટી એટલી જ બને છે. બોલો. નોબડી કેન આન્સર. 400 વૈજ્ઞાનિક આન્સર ના આપે તો આપણે તમેનું શું આન્સર આપવાના? આવી તો બધી 1000 વસ્તુ છે. પૃથ્વી જે સ્પીડે ફરે છે 1,00,000 કિલોમીટર પર આવર, 1 કલાકની 1,00,000 કિલોમીટરની સ્પીડે ફરે છે. ધારો કે કાલ કંઈક આટા બાટા ઓછા થઈ ગયા, ઓછી ફરવા માંડે તો, અને રાત 15 કલાકની રાત થઈ જાય, પછી બીજે દિવસે સ્પીડમાં ફરવા માંડે તો 6 કલાકની રાત થઈ જાય, ત્રીજે દિવસે સ્પીડ સાવ ઘટી જાય તો 20 કલાકની રાત થઈ જાય. તું ઓફિસે જવું ક્યારે? જમવું ક્યારે? ઉઠવું ક્યારે? ખબર પડી ને 2 દિવસો બધા કાર્યક્રમ બંધ થઈ જાય. કે લગ્નનું મુહૂર્ત તો કે હવાર પડે પછી થાય કે 20 કલાક તો રાત ચાલે. કે પૃથ્વીની સ્પીડ શું? વૈજ્ઞાનિકો 400 ને મેં પૂછ્યું કે તમે લોકો કંટ્રોલ કરવા જાઓ છો? આ પૃથ્વી જેની ધરી ઉપર ફરે છે, કેટલી સ્પીડ ઉપર ફરે છે, એ સ્પીડ મેન્ટેન કોણ કરે છે? તમારા નાસાના વૈજ્ઞાનિકો મેન્ટેન કરે છે, ઈસરોના વૈજ્ઞાનિકો મેન્ટેન કરે છે. અને સ્પીડ ઓછી વધતી તમારા તાકાત છે હરકી કરવાની? આ કે પેલું ચકડું ફરે છે કે આમ ટાઈટ કરી થોડું. અને મજા તો એ છે ખાલી પૃથ્વી આટલી ગોળ છે ને આપણે બધા રહીએ છીએ ને આટલી સ્પીડે ફરે છે ને આપણે કોઈ ફંગોળીને બહાર તો જતા નથી. મેરી ગોરાઉન્ડમાં ફરતા હોય ને 5 કિલોમીટરની સ્પીડે, પેલું કિન્ડર ગાર્ડનમાં ફરતા હતા નાના હતા ત્યારે, મેરી ગોરાઉન્ડ 5 કિલોમીટરની સ્પીડે ફરે ને તો ચક્કર આવતા હતા, ખબર? અને 1,00,000 કિલોમીટરની સ્પીડે ફરે ચક્કર આવે? હા, તારે બ્લડ પ્રેશર હોય તો આવે, બાકી એને લીધે નથી આવતું. 5 કિલોમીટરમાં ચક્કર આવે છે અને 1,00,000 કિલોમીટરમાં ચક્કર નથી આવતા. ભગવાનની કર્તૃત્વ શક્તિ છે. આ તો મેં તને સ્પીડની વાત કરી, ગ્રેવિટેશનની વાત કરી, સૂર્યની વાત કરી. આવી 1000 વસ્તુ છે જેના કોઈ જવાબ વિજ્ઞાન પાસે નથી. હું એમને આઈ એમ ઓલ્સો મેન ઓફ સાયન્સ, હું પણ વિજ્ઞાન ભણેલો છું. આ કોઈ જવાબ, આવા તો હજારો જવાબ વિજ્ઞાન પાસે નથી અને નથી આવવાના. એટલે વિજ્ઞાનની 2-3 વસ્તુ છે એમ નહીં સમજવાનું કે વિજ્ઞાન મોટું થઈ ગયું. સુપર કોમ્પ્યુટર તમારી કરતા વધારે કામ કરે છે કે નહીં? સુપર કોમ્પ્યુટર જાણો ને, તમારી ઓફિસનું કોમ્પ્યુટર તમારી કરતા વધારે કામ કરે છે કે નહીં? યાદશક્તિ એની વધારે કે ઓછી?
તમે આજે ટાઈપ કરો કે 3 ઓક્ટોબરે સાંજે TGBમાં રાકેશભાઈ અને જીમીના આમંત્રણથી હું ત્યાં ફંક્શનમાં ગયેલો અને આ વાત સાંભળી હતી. એ ટાઈમ અને પછી 20 વર્ષ પછી આ ડેટ ખોલો એટલે સ્ક્રીન ઉપર શું આવે? આવી જાય કે તરત યાદ? ગઈકાલ બપોર શું જમ્યા હતા બોલો તો? કોઈને શાક યાદ નથી ગઈકાલ બપોરનું અને કોમ્પ્યુટર 20 વર્ષે યાદ રાખશે. એનો મતલબ કે કોમ્પ્યુટરની યાદશક્તિ આપણી કરતાં વધારે સારી, આપણી કરતાં વધારે સારું કામ કરે છે. તમે આટલો મોટો હિસાબ લઈને બેસો તમે કરી શકો? કમ્પ્યુટર આપી શકે, પણ એ કોમ્પ્યુટર જન્મ્યું છે ક્યાંથી? માણસના મગજમાંથી. કાલે સવારે કોમ્પ્યુટર એમ કે તારા મગજ કરતાં તો વધારે કામની કાર્યશક્તિ મારામાં છે. તો 10 વર્ષનો છોકરો ઓફિસ બંધ કરી દે સ્વિચ તો કોમ્પ્યુટર ડબલું થઈ જાય. આપણા કરતાં વધારે કામ કરે છે એનો મતલબ એમ નથી કે આપણો એ માલિક છે, તો એ આપણું ગુલામ છે. એમ આપણા મગજમાંથી 2-4 વિજ્ઞાનના સારા વિચારો આવ્યા, એ આપણું મગજ કોમ્પ્યુટર છે, ચલાવનારો કોઈક બીજો છે. એ ઉપરથી વિચાર આપે છે ને ત્યારે અહીંયા ગોઠવાય છે. વોટ ઇઝ કોમ્પ્યુટર ટુ યુ ઇઝ યુ ટુ ગોડ. કોમ્પ્યુટર તમારી માટે જે છે ને એ તમે ભગવાન માટે છે. સુપર કોમ્પ્યુટર એમ કરે હું આટલી ગણતરીઓ સારું કરું, પણ ભાઈ તારામાં સોફ્ટવેર માણસે મૂક્યા છે. એમ માણસ હિંમત કરે કે આ કામ મેં કર્યું, મેં ધંધો કર્યો અને મેં આ શોધ કરી, પણ એ ભગવાને ટાઈમે પ્રેરણા કરી. લોહી પણ ટાઈમે બની જશે, આપણી આંખે આપણે જોશું. અત્યારે બ્લડ ડોનેશન કેમ્પ કરવા પડે છે ને બધા બંધ થશે એક દિવસ. અત્યારે જે બધું છે એ બધું ક્યાં આપણે કલ્પના કરી હતી, આવ્યું ને. એમ એક દિવસ વૈજ્ઞાનિકો લેબોરેટરીમાં પણ બ્લડ બનાવશે, એની પણ તારીખ ભગવાને નક્કી કરી રાખી હશે કે આ તારીખ આ સમયે આ દેશનો આ વૈજ્ઞાનિક લોહી બનાવશે. એટલે એમ નહીં માનો કે લોહી તો નક્કી કરેલા સિસ્ટમ પ્રમાણે ચાલે છે, કઠપુતલી પ્રમાણે. ભગવાન કરતા હરતા છે. અને જો એ ના હોય તો અહીં બેઠેલા કોઈ છાતી ઠોકીને કહી શકે કાલ સવારે હું ઉઠવાનો છું? લાલજીભાઈ બોલો. અહીં બેઠેલા કોઈ પણ વ્યક્તિ એમ બોલો કે કાલે સવારે ચોક્કસ હું ઉઠું. રાત્રે લોકો સુઈ જાય ઘણા ઉઠતા જ નથી. કાર્યક્રમ પૂરો. સવારે ઉઠવાનું આપણું ઠેકાણું ગણાતું ઉત્તર દક્ષિણ સૂતા અને પૂર્વ પશ્ચિમ ઉઠે છે. રાત્રે સુવાનું ભાન નથી હોતું. એટલે આપણા હાથની વાત નથી. અમારા ગુણાધ્યાન સ્વામી કીધું કે રાત્રે ઊંઘમાં જવું હોય તો પણ ભગવાન મોકલે છે અને જગાડે છે પણ ભગવાન, બાકી ઘણા નથી જાગતા. એ ભગવાનની શક્તિથી કામ ચાલે છે. એટલે એ ભગવાનમાં શ્રદ્ધા રાખવી. એ રાખશો ને તો જીવનમાં પ્રશ્ન આવશે ને એમાં ભગવાનની ઈચ્છા મનાશે ને પછી સ્ટ્રેસ નહીં આવે. ભગવાનમાં શ્રદ્ધા છે તો એ દુઃખ તો આવે, પ્રારબ્ધ અને કર્મ પ્રમાણે. તમે પ્રગટાવેલી અગ્નિમાં પણ તમે હાથ નાખો તો હાથ સળગે ખરો. એટલે કદાચ ભગવાનમાં શ્રદ્ધા હોય તો પ્રારબ્ધ અને કર્મથી દુઃખ આવે, પણ એ દુઃખ તમને સ્પર્શી શકે, તમને તણાવ સ્ટ્રેસ લાવી શકે. એક છેલ્લો પ્રસંગ કહીને પૂરું કરું. અમારા નિષ્ઠાવાન હરિભક્ત હતા ભગવાનજીભાઈ માંડવિયા, કેનેડામાં. એમને 38 વર્ષની ઉંમરે લ્યુકેમિયા બ્લડ કેન્સર થયું. આખા કેનેડા ગુજરાતી સમાજના પ્રમુખ હતા અને કેનેડામાં કોઈ પણ દેશના રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી આવે તો એના માનમાં કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર જે ભોજન સમારંભ યોજે એમાં ભગવાનજીભાઈને આમંત્રણ હોય. આવી પ્રતિષ્ઠિત વ્યક્તિ અમારા સત્સંગ મંડળના પણ પ્રમુખ હતા અને પ્રમુખ સ્વામી મહારાજની કેનેડા પાર્લામેન્ટમાં ભવ્ય સન્માન પધરામણી થઈ, એ પણ એમણે ગોઠવેલી. અને જ્યારે એ થયું ત્યારે એ તો પોતે પથારીવશ હતા હોસ્પિટલમાં અને 3-4 કોડલેસ ફોનથી આખી પાર્લામેન્ટનું સેશન એ કંટ્રોલ કરતા હતા હોસ્પિટલમાંથી. આવા બાહોશ માણસ. એને કોઈ વ્યક્તિ એમણે કોકે કહ્યું કે તમે ભગચરણોમાં પ્રાર્થના